હર હર મહાદેવ। મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। કે આજ તારીખ છે 4/7/2024। આપણે પહેલગાંવની અંદર છીએ। પહેલગાંવથી આપણે અમરનાથ બાપાની યાત્રા કરવા જવાનું છે અહીંથી આપણે। એટલે કેવી ભીડ છે આપણે પહેલગાંવની અંદર લાઈન રજિસ્ટરની એવું ચેક કરે છે બધું આઈ કાર્ડની એવું કેવી ભીડ છે આપણે જોવી। વિડીયોમાં તમે બનાવી રહીજો। હર હર મહાદેવ। આપણે હવે ટેન્ટથી થોડાક આવ્યા છીએ આગળ ભંડારા પાસે। ભંડારામાં શું શું નાસ્તામાં છે આપણે જોઈ વિડીયોમાં બનાવી રહીજો। ટોસ્ટ છે આપણો ગુજરાતી ભંડારો છે। મોનેકો, પાર્લેજી, બિસ્કિટ, ખાખરા। જો આપણે અમદાવાદ તો ભંડારાવાળા છે આ બધા। સવારમાં ઇડલી પણ મળે તમારે નાસ્તા પાણીમાં લેવી હોય તો। અહીંયા સવારમાં ઢોકળા છે જો। ચા નાસ્તો આજે આપણે પહેલગાંવથી બહાર નીકળવી છે હવે ચેકિંગ કરીને। આપણે અહીંથી નીકળી ગયા છીએ હવે બહાર। હવે આપણે ટેક્સી લેવા જવાનું છે। પહેલગાંવથી ચંદનવાડી જવા માટે આપણને ગાડી મળી ગઈ છે ઇનોવા। કેમ કે આલફેરા છે ને ભાવ વધી ગયો છે। 240 રૂપિયા થઈ ગયા છે। ગયા વર્ષે 200 રૂપિયા હતા, આલફેરા 40 રૂપિયાનો લેટ આવ્યો છે વધારો। આપણે ચંદનવાડી જવા માટે નીકળી ગયા છીએ આપણે। કાર્ડ હે સબકે પાસ? હા, સબકે પાસ કાર્ડ હે। પહેલગાંવનો નજારો છે ભાઈ જુઓ। અહીંયા રજિસ્ટરની લાઈન છે તમે જુઓ। પહેલગાંવની નદી નજારો જુઓ। तो हम क्या दिखाए भैया? ये बेतवली, ये वाली है ना? हाँ। ये देखो बेताब बेताबवली बेताब। જો નજારો કેવો છે બેતાબવલીનો। હવે આપણે ચંદનવાડી પહોંચી ગયા છીએ। 1.5 કલાક થયા અહીંયા પહેલગાંવ ત્યાં બધો, કેમ કે ટ્રાફિક બહુ હતું એની હિસાબે। જો આ ચંદનવાડીની ભીડ જોવા અહીંયા। આ છે ચંદનવાડીનું ટ્રાફિક। એવું ટ્રાફિક છે તમે જુઓ, ચેકિંગનું ટ્રાફિક છે। પછી અહીંથી યાત્રા શરૂ થાય છે। આ ચેકિંગ થઈ જાય ને પછી હાલવાનું શરૂ થાય છે આપણે। અહીંયા તમારું સ્કેનર ચેક થાય છે અને તમારો ઠેલો તપાસ થાય છે, પછી તમને જવા દેખાય છે। અહીંયા અમારો ઠેલો ને એવું ચેક થઈ ગયું છે। હવે આપણે જવાનું છે હાલવા માટે। હવે તમે જોઈજો અહીંથી રસ્તો શરૂ થાય આપણો। હવે આપણો ટેન્ટ શરૂ થાય અહીંથી હાલવા માટેનો। અહીંથી તમે બહાર આવો ને ચેકિંગ કરાવી એટલે પછી અહીંથી તમારે હાલવાનું શરૂ કરવાનું છે આપણે। એટલે અહીંયા છે ને ભંડારીનું આવશે આપણે। તમે અહીંયા આવો ને થોડા આગળ એટલે ઘોડાવાળા એની તમને બધા પૂછે ઘોડો લેવો। શેષના ગુદીના છે ને 2700 રૂપિયા છે અને કે ગુફા સુધીના છે 6000। આપણે ચંદનવાડીમાં અંદર એન્ટ્રી થઈ ગયા છીએ। હવે તમારે કાંઈ જો મેડિકલની જરૂર હોય તો અહીંયા જો મેડિકલ છે અહીંયા ચંદનવાડીમાં, જે આપણે રોડે હાલવીને એની બાજુમાં જ છે ચંદનવાડી। આવી રીતે ધીમે ધીમે બધા હાલ્યા જાય છે, કોઈ ઘોડા કરે ને એવું બધું રહે છે। વિડીયોમાં બનાવી દીજો। યાત્રા આપણી શરૂ થાય ને એટલે 2 રૂટ આવે છે અહીંયા। ઘોડાવાળાનો અલગ આવે છે અને આપણો પેદલ જવાનો રસ્તો પણ અલગ છે। કેમ કે 2 વર્ષથી આવું કરી નાખ્યું છે। ઘોડાવાળા હેરાન બહુ કરતા ને બધાને। પિટ સ્ટોપની ચઢાઈ ચાલુ કરી દીધી આપણે। થોડીક અઘરી છે, ઢાળ આવે થોડોક। અહીંયા હાલ્યા ધીમે ધીમે બધા આવી રીતે ઢાળ છે। ચંદનવાડીથી થોડા આગળ આવ્યું 1.5 કિલોમીટર પહેલો ભંડારો આવે છે અહીંયા। वजन के लिए उठाना होगा। वजन बहुत होता है इसका भी हल्का हल्का।
આપણે સામેથી આવ્યા છીએ ઠેઠથી 1 કિલોમીટર કાપ્યું છે આપણે. અડધી પોણી કલાક જેવું થયું છે આપણે કાપતા. આ પવન બહુ સારો આવે છે એટલે આપણે ઊભા રહી ગયા છીએ ઘડી. થાકી ગયા છે. ગુચ્છુ ટોપની સલાહ છે ને બહુ અઘરી છે. આપણે જામનગરના દોસ્ત મળી ગયા છે બે આપણને મિત્ર આપણા ગુજરાતી મળે એટલે બહુ મજા આવે આપણને. તમે તો ક્યાંથી કેટલી વખત આવો છો? બીજી વખત. આ ભાઈ બીજી વખત. તમે? આ ભાઈ પહેલી વખત આવે છે અને નવું છે. આ ભાઈને ખબર છે કેવો ઢાળ ચડાવ છે એટલે ખબર પડી છે. હર હર મહાદેવ. ગુચ્છુ ટોપ આપણે 1 કિલોમીટર કાપી નાખ્યું છે. હવે 2 કિલોમીટર રહ્યું છે. થોડીક ચડાઈ છે આવી રીતે. એક તો જવાનું ચડાઈ જોઈ ક્યારે પહોંચ્યું છે. 9:30 થઈ ગયા છે. આપણો મિત્ર થાકી ગયો છે. અહીંયા બેસી ગયો તમે જો. અહીંયા સેલ્ફી પોટ બનાવ્યો છે આર્મીવાળાએ બોર્ડર રોડવાળાએ તમે જો. આ બધા પોરો ખાય છે બધા કેમ કે જો આવી ચડાય છે ઉપર આવવામાં બહુ હાર્ડ છે. જે અહીંયા ચડવાનું છે ને તે સામે જવાનું જો અહીંયા જવાનું છે. જે આગળથી રસ્તો જે નોખો પડે ને ઘોડાવાળાનો આપણો રસ્તો હાલવાવાળાનો એ અહીંથી ઘોડાવાળા હાલે છે. જો અહીંથી જાય છે ઉપર ચડે છે લોકો. પછી અહીંયા આવતા ભેગો થાય છે આપણો બધાનો પેદાવાળાનો ઘોડાવાળાનો. અહીંયા રસ્તો ભેગો થાય છે. અહીંયા છે પિસ્સુ ટોપ. અહીંયા આપણે જવાનું છે. એટલું જો એટલું આગું છે જો હજી ઘોડાવાળાનો અને આપણો રસ્તો બેનો અહીંયા ભેગો થાય છે. હવે અહીંથી બે ઘોડા અને આપણે સાથમાં હાલવાના છીએ. હવે બે હારે હવે હેરાન કરશે ઘોડા. જો આ રસ્તો છે ઘોડાવાળાનો. હવે પિસ્સુ ટોપ અહીંયા આવી ગયું છે. અડધો કિલોમીટર જેવું બાકી છે. હવે આપણે પિસ્સુ ટોપ પહોંચી ગયા છીએ. હવે આવ્યા જો આ છે પિસ્સુ ટોપ. આના ભંડારા છે અહીંયા. આઈ લવ બોર્ડર. જો ભંડારામાં ભીડ કેવી છે જો. હર હર મહાદેવ. હવે આપણે પિસ્સુ ટોપથી હાલતા થઈ ગયા છીએ. હવે આપણે શેષનાગ જવાનું છે. તો 1:30 વાગ્યા પહેલાં આપણે શેષનાગ પાર કરી લેવી તો આપણને બોર્ડર વટવા દે એની. નગર આપણે શેષનાગમાં રાત રોકાવવું પડશે. એટલે આપણે જેમ બને ઉતાવળથી હાલવાનું છે. વાગી ગયા છે 11. શેષનાગ આપણે પગવાનું છે. પિસ્સુ ટોપથી આપણે 11:15 હાલતા ગયા હતા. અત્યારે થોડુંક અમતું હાલ્યા છે. 11 વાગવા આવ્યા છે. વિડીયોમાં બન્યા રહીજો. જો આ જે છે ને એ પિસ્સુ ટોપ છે. બધા મીડિયાવાળા એમ કહે છે પિસ્સુ ટોપ હતો ને એટલે શેષનાગ જવા માટે એટલો રસ્તો ઢલાણવાળો જ આવે છે. એટલે એવું કાંઈ છે નહીં. ઘડીક જ ઢલાણ આવે છે એટલે પછી પાછી ચડાઈ આવે છે. પછી પાછી ઢલાણ પછી પાછી ચડાય. જો આ તમે જો કેટલી ચડાય છે. જો અહીંયા સુધી ઠેર સુધી ચડાય છે એક ધારી. એટલે 1 કિલોમીટર ચડાય અને 1 કિલોમીટર ઉતરાય એવું જ આવે છે અહીંયા. ધ્યાન રાખવું. જેમ આપણે શેષનાગ બાજુ આવીને એમ આવા નવા વ્યૂ તમને જોવા મળે છે. જો કેવો છે મસ્ત છે ને નજારો. ક્યાંથી ઠેઠથી આવે જો એનો નજારો કેવો મસ્ત છે ને એક નંબર છે. એક વખત અમરનાથની યાત્રા કરો ને તો આવી નજારો તમને જોવા મળે અહીંયા. હજી આપણે અહીંયા જવાનું છે ઠેઠ સુધી. હર હર મહાદેવ. 2026માં જેવી જોવી ભીડ નથી બહુ કાંઈ. 2025માં વધારે ભીડ હતી. તમે જુઓ ચડાય છે એટલી શેષનાગ જવા માટે. જો ઠેઠથી હાલ્યા આવી આપણે. અમુક ઘોડા માથે આવે, અમુક હાલીને આવે. જુવાન ઘોડા ઉપર આવે, બીજા બધા હાલીને આવે. ઉંમર લાયકવાળા હોય ને બધા હાલીને આવે. જો આવા નવા જુવાન બધા ઘોડા માથે આવે. અહીં જુઓ પાછળ વ્યૂ કેવો મસ્ત છે. આગળ એટલો બરફ છે જુઓ. હવે આપણે જોજીપાલ પહોંચ્યા છીએ. જો એનો ભંડારો છે અહીંયા. 2002 થી શરૂ થાય ને અહીંયા ગુફાના ફોટા છે.
નજારો. શેષનાગ અહીંયા છે. તમે જે જોવો છો એ શેષનાગ છે. શેષનાગ ઝીલ આવી ગયું છે હવે. જો શેષનાગની જેમ જ છો, આમથી આમ તમે જોવો ને તો ખબર પડે. જો તળાવ છે અહીંયા આખું. હજી આખું ચડવાનું છે. જો અહીંયા જવાનું છે, અહીંયા ઠેર ઉપર જવાનું છે. આપણે શેષનાગ પહોંચી ગયા છીએ. શેષનાગ તમારે આગળ જવું હોય, વટવું હોય, આગળની સાઈડમાં જવું હોય તો તમારે 2 વાગ્યા પહેલાં અહીંયા આવવું પડે. કેમ કે આપણે સવારે જ મોટી યાત્રા શરૂ કરી હતી 9 વાગે, એટલે આપણે કાંઈ પહોંચીએ છીએ નહીં. એટલે આપણે ધીમે ધીમે હાલ્યા આવ્યા છીએ. હવે આપણે રહેવાનું છે આ કેપની અંદર અહીંયા. હવે અહીંથી આપણે નીચે જવાનું છે આ જગ્યાએ. આની અંદર ટેન્ટ મળે છે રહેવા માટે. અહીંયા આપણી પહેલાં તપાસ થાય. પછી આની અંદર જો આ બધા છે ને શેષનાગમાં ટેન્ટ છે. આ બધા આની અંદર ગમીને રહેવાનું. હું ભાવ છે એ આપણે કહેવું તમને વિડીયોમાં બનાવી દઈએ. શેષનાગની અંદર આપણે ટેન્ટ લઈ લીધું છે. એક વ્યક્તિના 650 રૂપિયા છે. પરસી પડાવવાની તમારે આવી રીતે, તો જ તમને ટેન્ટમાં રહેવા દેશે. આવી રીતે પરસી લઈને જ તમારે ટેન્ટમાં બેસવાનું. યાદ રાખજો. હર હર મહાદેવ. કાલે હવે સવારમાં આપણે મળીશું યાત્રામાં. અત્યારે અહીંનો નજારો જો કે હશે સારો તો તમને દેખાડશું. વિડીયો તમે બનાવી લેજો. હર હર મહાદેવ. શેષનાગ આપણે રાત રોકાણ હતા. હવે આપણે 4 વાગે જાગી ગયા છીએ. હવે આપણે જવાનું છે અહીંથી પંચતરણી. પણ પંચતરણી જાય પેલા ભંડારો જો ભંડારો કેવો છે. આ શેષનાગનો ભંડારો છે. તમે જુઓ હવનો વહેલા કેવો સંઘાર્યો છે. લગ્નમાં હોય ને જેવું છે. કેમ કે 4:30 થયા છે એટલે અંધારું છે. એટલે અત્યારે આપણે વિડીયો બનાવશું. ને અંધારું થાય ને ત્યારે આપણે વિડીયો બનાવશું. વિડીયોમાં બનાવી દીધો. હર હર મહાદેવ. શેષનાગથી 5 વાગે ગેટ ખુલ્લી જાય છે. આપણને જવા દે છે અહીંથી. હવે બધા મને ધીમે ધીમે હાલવા. અહીંથી આમ આ ડુંગર ઉપર ચડવાનું છે આપણે. અહીંયા વિડીયોમાં બનાવી દેજો. આ જે છે ને એ આખું શેષનાગ છે. તમે જો નદી કેવી આવી આવે છે. એકલા કેપ જ છે. ટેન્ટ જા જોઈને જો. શેષનાગથી તમે આગળ આવો ને પંચતરણી જવા માટે એટલે 3 કિલોમીટર પછી અહીંયા ભંડારો આવે છે. હર હર મહાદેવ. પાપડ, ખમણ, રસગુલ્લા હતું. આપણે ભંડારામાંથી ચા પાણી પીને પછી હાલતા થયા. આપણે અહીંયા ગણેશ ટોપ છે. 3 કિલોમીટર છે. આ એક પાર કરી દેવી ને એટલે પછી એકલી ઢલાણ આવશે નીચે. આપણે ગણેશ ટોપ જઈને મળીશું. કેમ કે ઢલાણ બહુ છે એટલે ચડવામાં વાર લાગશે. આપણે હવે ગણેશ ટોપ પહોંચી ગયા છીએ. સૌથી ઊંચી ચડાઈ આ છે. 14,500 ફીટ ઉપર છે આ. હવે અહીંથી સીધી ઢલાણ આવશે નીચે. પંચતરણી અહીંથી 6 થી 7 કિલોમીટર છે પંચતરણી. પછી ગુપાનાથી 6 કિલોમીટર થાય છે. આ જુઓ ગણેશ ટોપનો નજારો. બરફ ને બરફ. આપણે ગણેશ ટોપથી નીકળી ગયા છીએ. 9 વાગે નીકળ્યા છીએ. હવે પંચતરણી કેટલા વાગે પહોંચવી એ આપણે જોયું. હવે અહીંયા છે ને એટલે ઢલાણ આવે છે. એટલો ઢાળ જ આવે છે ઉતરવા માટેનો. એટલે થોડુંક કપા છે. આવો નજારો છે જુઓ. હર મહાદેવ. दोनों चले जाओ।
ગણેશ ચોકથી તમે હાલવાનું કરો, નીચે ઉતરવાનું કરો એટલે છે ને પુષ્પત્રી ભંડારો આવે છે. આખી અમરનાથનો ફર્સ્ટ નંબરનો ભંડારો છે. આની જેવો કોઈ ભંડારો નથી. તમારે જે જમવું હોય ને એ તમને અંદર મળે છે. ચાલો આપણે એનો નજારો જોઈ. એનો ગેટ છે, અહીંથી આપણે અંદર એન્ટ્રી થવાનો. કેવું સંઘાર્યું છે, કેવું તમે જુઓ. કોકના લગ્નમાં હોય ને એવું. આપણે ઘરે લગ્ન કેમ હોય એની જેવું સંઘાર્યું બધું. ફ્રીમાં છે, ફ્રીમાં. હા, અહીંયા આરામ કરવાની સુવિધા સારી છે. उनके साथी वे कृपया आप उनसे मिलिए। जय बोले की यात्री का आईफोन જે તમારે જમવું હોય મળશે. ભીડ બહુ છે એટલે વિડીયો બનાવે એમ છે નહીં. जिस भी किसी यात्री को मिला है कृपया आप ऊपर से बता दीजिए। आपकी बहुत मेहरबानी होगी। जय बोले। હવે આપણે પુષ્પત્રીથી નીકળી ગયા છીએ. હવે જવાનું છે પંચતાણી. પંચતાણી અહીંથી 8 કિલોમીટર છે અને ગુફા છે 14 કિલોમીટર. જોવી હવે કેટલા વાગે પહોંચ્યું આપણે. અહીંનો નજારો જુઓ તમે. હર હર મહાદેવ. બરાબર હો એકલો. હવે અહીંથી 8 કિલોમીટર એકલી ઢળાણ છે. એકલું સીધું સીધું હાલ્યું જવાનું આવી રીતે. તો આ રસ્તે જવાનું છે સીધું. હવે અહીંથી પંચતાણી 5 કિલોમીટર બાકી છે. 1 વાગ્યે બંધ થાય છે. જો આપણે પગી ગઈ તો 11:30 તો થઈ ગયા છે. હવે આવો રસ્તો છે. આવી રીતે ધીમું ધીમું હાલ્યું જવાનું. હવે પંચતાણી 3 કિલોમીટર છે. આખું પંચતાણી કેવું છે જુઓ. હજી અહીંથી જવાનું છે. અહીંથી આમ એટલે સુધી જવાનું છે. પછી પંચતાણી આવશે. પંચતાણી પગવા આવ્યા છીએ. હવે 1.5 કિલોમીટર બાકી છે. 4:05 થઈ ગઈ છે. 1 વાગ્યે ગેટ બંધ થઈ જાય છે. હવે જોઈએ હાફ ચડી ગયો. થાકી ગયા છે બહુ. ક્યાં જાય ક્યાંય નાખ્યું. બહુ થાકી ગયા છે. એક ધારું ખેંચ્યું. આ જે ગેટ છે ને પંચતાણીનો છે. એ આને તમારે 1 વાગ્યા પહેલાં પાર કરી લેવાનો તો તમને ગુફા પાસે જવા દે. નકર પછી તમારે અહીંયા રોકાવાનું થાય. અહીંયા રોકાવાના એક જણાના 700 રૂપિયા છે. જો આ રસ્તો છે. અહીંથી આમ જવાનું છે. 6 કિલોમીટર જેવું છે. હવે આપણે 12:30 પાર કરી લીધો છે. ઘડીક બેસી ગયા નીચે કેમ કે થાકી ગયા હતા બહુ. પંચતાણીથી આપણે હવે નીકળી ગયા છીએ. 1:30 વાગે નીકળ્યા છીએ. હવે આપણે ક્યારે ગુફાએ પહોંચી જોઈ. 6 કિલોમીટર છે. પંચતાણીથી ગુફા 6 કિલોમીટર છે. અહીંથી આપણે આવીને તો પંચતાણીથી ફડકે નદી હાલી જાય છે. અને આ હવે સંગમ ટોપ છે. છેલ્લો ચડવાનું છે. આપણે 1.5 કિલોમીટર છે એમ કહે છે. 1.5 કિલોમીટર ચડી જઈએ ને એટલે આપણે ગુફા આવી જાય. 1.5 કિલોમીટર ને 4 કિલોમીટર 3 કિલોમીટર જેવું હાલવાનું થાય. એટલી ઢળવાનું છે. એટલે પંચતાણીથી તમે ગુફા તરફ જાઓ તો ઓક્સિજનની તકલીફ હોય તો અહીં તમને ઓક્સિજનની સુવિધા પણ છે. અહીંયા ઓક્સિજન દે છે. કાંઈ તકલીફ હોય તો તમને. હવે ઢા ચડવાનો છે. આ જે રસ્તો આપણો છે ને એ પહેલગામવાળો છે. આગળ જતાં સંગમ ભેગું થાય છે. અહીંયા જો આ છે ને એ બાલટાવાળો રસ્તો છે. જે અમારી સામે છે ને 13 કિલોમીટર. જો આ છે ને કાળી માતા મહાકાળી માના દર્શન કરી લો. પછી આ જો બાલટાવાળો રસ્તો કેવો છે. જો તો બાલટાવાળો રસ્તો છે. અને નીચે જાય ને ઘોડાવાળાનો રસ્તો અલગ છે. અને અહીંયા આવતા સંગમ ભેગું થાય. અહીંયા સંગમ ભેગું થાય. બાલટાવાળો અને પહેલગામવાળા બે ભેગા થાય. સંગમ આપણે 1.5 કિલોમીટર આગળ હોય ને એટલા ગુફાના દર્શન થઈ જાય છે. જો આ જે છે ને ગુફા છે બાબા અમરનાથની. અહીંયા આપણે દર્શન કરવા જવાના છે. કમેન્ટમાં બધા હર હર મહાદેવ લખી નાખજો. જય અમરનાથ લખી નાખજો. અમરનાથની યાત્રામાં આવો ત્યારે તમને
ઘોડા પડાવ અહીંયા છે. તમને 1 કિલોમીટર પહેલાં ઉતારે ઘોડો, ત્યાંથી તમારે હાલીને જવાનું. અહીંયા એટલા ઘોડા જ તમને જોવા મળશે. જો આપણે અહીંયા 5:30 પહોંચી ગયા હતા ગુફા પાસે. દર્શન કરતાં આપણને 1 કલાક થઈ છે અહીંયા, કેમ કે લાઈન હતી, થોડી ગરદી થોડી હતી, તો જાજી નહોતી. કેમ કે સીડિયા બહુ છે ને અહીંયા બગીચા બહુ છે ને બગીચા, એટલે બગીચામાં થાકી બહુ જઈએ આપણે, એટલે આપણે ધીમે ધીમે ચડવું પડે, એટલે આપણે કલાક જેવું થયું. દર્શનમાં કાંઈ ગરદી હતી નહીં, કાંઈ બહુ નોર્મલ ગરદી હતી. આવો જો તમને હું ગુફાના દર્શન કરાવું છું. જો ગુફાના દર્શન કરી લે બધા. ઉપર તો ફોન લઈ જવાની મનાય છે, તમે અહીંથી દર્શન કરી લે બધા. હર હર મહાદેવ કમેન્ટમાં લખજો. આ કેટલી મહેનત થઈ વિડીયો બનાવવામાં, ખબર? આ જે રસ્તો આવે ને એ આપણે દર્શન કરીને આવે એ રસ્તો છે. પછી આ રસ્તો છે ને એ આવે પહેલગાંવ બાજુથી, અને હવે આપણે જવાનું છે બાલતાલ બાજુથી. બાલતાલનો રસ્તો આ છે. મંદિર છે ને 6 વાગે એટલે દર્શન કરવાનું બંધ કરી દેશે, એટલે જલ્દી આવવું, કેમ કે અમારે દર્શન થઈ ગયા 6 વાગે તે. હર હર મહાદેવ. હવે બાલતાલ રસ્તે જવાના છે. બાલતાલનો નજારો દેખાડજો આવશે. બાલતાલવાળા રસ્તે હાલવાનું શરૂ કરો એટલે આ પહેલી ચડાઈ આવે છે, કાલી સ્ટોપ. આ આપણે ચડી જઈએ ને એટલે આપણે પછી ઉતરવાનું આવશે. કાલી સ્ટોપ. હર હર મહાદેવ. આપણે ગુફાથી નીકળી ગયા હતા, પછી એક આ છેલ્લી ચડાઈ હતી ને એ આપણે પાર કરી લીધી છે. બહુ અઘરી હતી, બહુ અઘરી હતી. હવે સીધું આપણે ઉતરે આવશે. અહીંયા છે ગુફા, જો છેલ્લા દર્શન કરી લો. હર હર મહાદેવ. અહીંયા કાળી માતાનું મંદિર છે, દર્શન કરી લીજો. અંધારામાં દેખાતું નથી બહુ, દર્શન કરી લીજો. બાલતાલવાળા રસ્તે પણ લંગરની સુવિધા છે. એકલી ઉતરાય એવી, સરવાનું પૂરું થઈ ગયું છે, એટલે હવે ધીમું ધીમું ઉતરવાનું છે. આ રીતે ઢલાન છે એકલી. બાલતાલના રસ્તાનું ડેકોરેશન કેવું કર્યું જો. રાતે ગમે એની હાલે ને, ગમે રાતે હાલે ને, યાત્રા કરે ને તો એને તકલીફ ન પડે. લાઇટ બધે ગોઠવી જો, બધે લાઇટ ગોઠવી. આખા વાળામાં ગુફામાંથી આવ્યા ને ત્યાંથી તેજથી લાઇટ એને સેટ છે, નીચે ઉધી છે. હવે બાલતાલ 1/2 કિલોમીટર બાકી છે. 1 વાગી ગયો છે, હમણાં 5 મિનિટમાં ત્યાં. જો આ દેખાય ને એ બધું બાલતાલ છે. આપણે અહીં ઉતરવાનું છે. આપણે અહીંનો ગેટ છે મેન. અહીં આપણું કાર જમા થાય, આઈએફસી કાર. આ પેલું આવે ને શું કહેવાય, યાત્રા કાર્ડ અહીં જમા કરાવ્યું. તો આ છોકરો બેઠો ને એ બધાના કાર્ડ લે છે. હર હર મહાદેવ. આપણું કાર્ડ અહીંયા જમા થાય છે. પાછળ આપણે અમરનાથ બાપાની યાત્રા કરી અને કમેન્ટમાં હર હર મહાદેવ લખજો. અને ચેનલમાં નવો હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો.